હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં હશો. હું પણ બહુ મસ્ત મજામાં છું. ફિટ ફાઇન હશો અને હું ફિટ ફાઇન રહેવાની કોશિશ કરી રહી છું. તો છે ને માતાજીના દર્શન કરાવું, માધવના દર્શન કરાવું. તો સોરી અબાઉટ દેટ કે હું આજે ખાસો લેટ વિડીયો બનાવું છું. જો આવા ઝીણા ઝીણા ચક્કર આવે છે તો વાગી ગયા છે રાતના 9:10 થઈ ગઈ છે. ધ્રુવી થોડુંક મને ટાઈમ આપને. અને અત્યારે આપણે તારીખ જો હું કહી દઉં તો આજે છે ગુરુવાર, તારીખ 6 માસ સુદ 9 અને ગુરુવાર. તો જવાનું હતું મારે સુરત મેરેજમાં, પણ મને મજા નથી એટલા માટે છે ને હું ગઈ નથી. તો આજે ડૉક્ટરને બતાવ્યું અને ડાયાબિટીસની જે દવા છે એ ચેન્જ કરી છે અને ઘણા ખરા ફેરફાર કર્યા છે જીવનમાંથી. જય શ્રી કૃષ્ણ ધ્રુવી. જય શ્રી કૃષ્ણ. કેમ છે તને? સારું. તમને કેમ છે? મજામાં. આપણે તો મજામાં જોઈએ, કોઈ દિવસ માંદા ન પડી. બસ લ્યો, માંદા પડવાની ક્યાં વાત હતી છે. તો છે ને અત્યારે જમવામાં બનાવું છું હું ઢેબરા મેથીના. એટલે અમે 8-8:30 રાઉન્ડ આવી ગયા હતા દવાખાનેથી. મેથી બેથી ફોલવામાં ને એમાં બધામાં વાર હતી. આજની અપડેટ આપી દઉં. આપણી મોઢું ચડાયેલી નેન્સી નાની અહીંયા છે. ધ્રુવી તો આપણે મારી પાસે, મોટી નેન્સી સૂતી છે, ચેતન દુકાને છે. અને પથ્થારો જોવો. તો બસ ઘડીક રહેવા દે. ઘડીક હમાઈ જાય. જ્યાં હતી ત્યાં તું પાછી વહી જા મઠમાં. એટલે ખૂબ જ ઇરિટેટ કરે છે મારી ધ્રુવી. અને આજે વ્લોગ કેમ મોડો બનાવ્યો, કારણ કેમ એવું હતું કે છે ને હું થાકી ગઈ છું કે મને જેવું રિઝલ્ટ જોઈને એવું રિઝલ્ટ મળતું નથી, એટલે હું કંટાળી ગઈ છું. એટલે મેં ધ્રુવીએ મને કન્વિન્સ કરી કે મમ્મી તું મારી સામું તો જો. મેં કીધું હું કેટલી થાકી જાઉં છું. તો કે મમ્મી તું કે વ્યુઅર્સ સામું તો જો, એ પણ તારો વ્લોગ જોવે છે. એ લોકોને એમ નહીં થતું હોય કે પ્રિયા વ્લોગ નહીં બનાવતી, એમ કે વ્લોગ તો તારે વ્લોગ બનાવવો જ નહોતો પહેલેથી. એટલે મેં કીધું ચાલ લાઈવ બનાવી નાખું. અરે રે આ મારું લસણ. એટલે એમાં એવું છે કે ધ્રુવીના હાથ પગ હખણા ન રહે. હાથ પગ હખણા રાખો તો જીભ હરખણી ન રહે. એટલે આવા લોચા લાપસી છે. એટલે અત્યારે બનાવું છું ભરપૂર માત્રામાં મેથી નાખી અને ઢેબરા. હું ચેતન દહીં ઢેબરા ખાઈશ અને નેન્સી ખાશે અને ધ્રુવી ખાશે ચા અને ઢેબરા. બધું અલગ અલગ નહીં થઈ ગયું મમ્મી? હા, આપણે બધા અલગ અલગ થઈ ગયા છે. કેમ એમ છે? તમે દહીં ને ઢેબરા ખાવ, અમે સા ને કેમ એમ બોલી સાયન? ગામડાની ભાષા. આ આ બધું મેં તમને શીખડાવ્યું, સમજી ગયા? એટલે બહુ બોલવાનું નહીં. બસ આવી મસ્તી તો હાલ જાય. હું કહેતી હતી હું દહીં ઢેબરા એટલે કેમ કે હું ચા પીશ તો મને એસિડિટી થઈ જશે અને ચેતનને પ્રોબ્લેમ થોડીક એસિડિટીની છે, એટલા માટે એ પણ દહીં ઢેબરા ખાશે. અને ચા તે આ અને ઈ બે છે ને ચાના બંધાણી છે. ચા ઢેબરા જો ખાવા એટલે ગરમ ગરમ પરોઠા બનાવતી જશે, ગરમ ગરમ ચા ને પરોઠા ખાતા જશે. બધી પ્રિપરેશન તૈયાર રાખી દીધી છે, ખાલી લોટ બાંધવાનો બાકી છે. બસ એ જ છે. એટલે બનાવવાનું, લોટ બાંધવાનું એ. અને હું હવે ભગવાન છે ને કરે ને આ બીજી દવા બદલાવી છે, મને સારું કરતી રહે તો સારું છે. ને હું કંટાળી ગઈ છું. હદ મને અતિની ગતિ ના હોય, એટલે મારે અતિની ગતિનું જે લેવલ છે ને એ પાર કરી દીધું છે. એટલે સમજી જાઓ તમે. તે ઝીણો તાવ આવે છે. એટલે બધા લોચા લાપસી થઈ ગયા છે. આપણે 3 દિનનો રેક્સ જે ટાઈમ હતો ને ચેતના ભાઈ, આપણે આ 3જો દિવસ પૂરો કરી દીધો છે. કાલે જવાનું છે દુકાને.
કેમ દુકાન એટલી રાજી? જિંદા બોલો, દુકાન કી જય જિંદા બોલો. કેમ હું રાજી થઈ જાઉં? કેમ કે કાલે આખો દિવસ હું અહીંયા ચેતન ન્યા બિચારા એને કામનો ઢોળો જાજો થઈ જાય એટલે હું અમારા બેનો સથવારો છે. અમે એવી એક નદી છે જે બે કિનારા છે, ભેગા નથી થતા પણ સાથે શું કહું છું સાથે હાલ્યા. એની એક છે ને મિનિંગ છે, મિનિંગ નહીં એટલે મીન કહાવત છે એવી મેં પહેલાં કીધેલી છે એટલે મને યાદ નહીં આવે, એની પર થોટ ઉપર મેં કહી દીધું કે અમે એવા બે નદીના કિનારા છીએ જે સાથે ચાલીએ છીએ પણ કોઈ દી ભેગા નહીં થઈએ. એવી રીતે છે ને મંજિલ અને રસ્તો બે એક છે, એવું કંઈક આવે છે, સમજી જાઓ તમે. જે મેં એક દી તમને કીધું હતું હે ને, હા પણ તું કહેવાય ભૂલાઈ ગયું. શું વાત હતી તો તું વચ્ચે આવી? એમને હું વાત હતી તો તું વચ્ચે આવી? હે ઊભી રહેજો. તો સમજી જાઓ તમે. બસ આ સાથે વ્લોગનો અને આજે જે લગ્ન હતા ને, લગ્ન તો આજના છે, માંડવો અને રાતના લગ્ન. તો તમે જોવો તો ઓલું બધું જે બધી ડેકોરેશન હોય ને બધું કાઢી નાખ્યું વાડીમાં. મોટા પાયે લગ્ન કરવા ગયા છે ને તો એ બધું ઉજળ કરી નાખું. નકર યાર શું કેવું કે એમના ભાણકીના લગ્ન છે ભાઈ એ લોકોને. નેન્સીના લગ્ન કેમ મમ્મીના ઘરે કરે એવી રીતે તો ઘણા ખરા કેપેબલ છે. તો કેટલી જગ્યા હતી તો માણસ ઘરે ન કરે, ઘરના આંગણે. તો ખરેખર ઘરના આંગણે જે લગ્ન અમારી હાથે બહેનોનામાંથી ઘરના આંગણે કોને લગ્ન થયા છે. ઓહ બહુ પ્રેમ લેવલની વાત મેં યાદ કરી લીધી. હા હર્ષિદાબેનના, એટલે અમારું કુટુંબ બહુ મોટું છે એટલે હર્ષિદાબેનના તો અમે વાડીમાં કર્યા હતા. માંડવો ઘરે નખાયો હતો અને બધા કરતાં લાડકી હોય ને તો અમારી રક્ષા. એને માણસ ઘરના આંગણે કર્યા અને એના ઘરના ધાબે કર્યા હતા. અમારા તો એઝ યુઝલ સમૂહ લગ્ન. આહા મારા રિંકુના અને અમુક માણસોની તો વાત જ ન થાય. રશ્મિકાના સમૂહ લગ્ન હતા પણ બહુ દૂર હતા એટલે પ્રો લેવલ લગ્ન હોય ને અમારી 7 બહેનોમાંથી તો છે ને આના રક્ષાના ધાબા ઉપર લગ્ન થયા હતા અને ઉર્વિસાના તે આપણે વાડીમાં કર્યા હતા. ઘરે માંડવો નાખ્યો હતો અને બધું ઘરે વાડીમાં પ્રિપરેશન હતી એટલે મને ઘરના લગ્ન બહુ જ ગમે છે, ઘરના આંગણાના લગ્ન. એટલે ભગવાનને પ્રાર્થના કરીશ કે મને એટલું આત્મબળ આપે, એટલી શક્તિ આપે કે હું મારી નેન્સીના લગ્ન મારા ઘરના આંગણે હું કરી શકું. ધ્રુવી તો બાપા ઊભો ઘોડો છે, એનું હું કાંઈ જજમેન્ટ ના આપું કેમ કે અમારે તો ઘર જમાઈ લાવવાના છે એના. એટલે નેન્સીના લગ્નની ભગવાનને કહું કે પરમાત્મા ચામુંડમાં માધવ રક્ષા કરજો, એ શક્તિ આપી દેજો, બળ આપી દેજો કે આપણે ઘરના આંગણે આપણે મારી દીકરીના લગ્ન થાય એવી ઈચ્છા છે. અને હજુ રક્ષાના લગ્ન જ યાદ આવે છે. રક્ષાના લગ્ન પ્રો લેવલ હતા. ચટમંગની પડબ્યા, એના સસરાને મજા નહોતી રહેતી ને એટલે ફટાફટ લગ્ન કર્યા હતા. એટલે બધું હતી કહાની. કોક વાર ભેગા થશું ને તેની મજા આવશે. વાત ઉખેડીશ મૂળિયામાંથી ઉખેડી રાખીશ વાતને. પછી ભાઈના લગ્ન તે અમિતભાઈના સમૂહ લગ્ન, કાર્તિકભાઈના સમૂહ લગ્ન. હજુ 2 ભાઈ મારા કુંવારા છે. ડાઈ છોકરી હોય તો કહેજો મારા ભાઈ માટે. મારા ભાઈ એક ભાઈને પરણવાનું છે, પાર્થભાઈને. વિશાલભાઈ તો ઓબ્વિયસલી બ્રહ્મચારી રહેવાના છે. બસ આ છે આજનો દિવસ. આજની મસ્ત વ્લોગ ઉતારવાનો નહોતો પણ ધ્રુવીના કહેવા મુજબ મેં વ્લોગ ઉતાર્યો છે. તો એને ધ્રુવી માટે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. આપણે બધું ઉજાડી જોઈએ આપણે કે ત્યાં કેટલું રહ્યું છે. સજાવટ થોડીક તો રાખી છે કે નહીં? ના નથી રાખી યાર. અત્યારે તો રિસેપ્શન નહીં, વાડીમાં હશે ધામધૂમથી કઈ ગયું. આ ઈચ્છા ગુલાબી એવો બંગલો સજાયેલો હતો, 2-3 દી રાખ્યો હતો, અમને મજા આવત. તો
આ સાથે હું વ્લોગનો એડ કરી રહી છું અને ગ્રીન ભાજી બતાવું તમને, મેથીની ભાજી. તો મસ્ત ગ્રીન ભાજી, કરું ચાલુ. વચ્ચે ડબકું તો મૂકે જ, નકર તો મારી દીકરી ના કહેવાય. તો તમને દવા બતાવું, કોથળા ભરીને દવા આપી દીધી છે. પછી હું વ્લોગનો એડ કરું. તો આ યાદ રાખજો, ડાઈ છોકરી હોય તો કહેજો મારા ભાઈ માટે. એનું નામ છે પાર્થ, ગભરું જવાન મારો ભાઈ. આ બીજે જે દવાખાનું છે ને આવી રીતે પાર્સલ, સ્વીટી બોલી થઈ ગઈ, પાર્સલ. તો છે ને પાર્સલમાં દવા આપે. એટલે ચેતને પર્સનલી ને આ ક્લિપ મરાવી છે કે તમે ક્લિપ મારી દેજો ને, કેમ કે આગળ પાછળ બધું બહુ ધ્યાન રાખ્યું ચેતન. હા, પપ્પાને હારા ખબરાય. તું કહેતી ને મમ્મી કે તાર પપ્પા જેવો છોકરો છે. આ માટે હું વ્લોગ એક બનાવવાની છું. તો મારો જો ચેતનને મમ્મીએ પહેલાં જોયા હતા, તો હું કે મમ્મી શું કે પ્રિયા તાર પપ્પા જેવો છોકરો છે, એટલો ડાયો છે. એની માટે આપણે વ્લોગ બનાવશું. તો આ છે ડાયાબિટીસની દવા, આ છે ડાયાબિટીસની દવા, અને જે આ બે છે એ માથાના દુખાવાની દવા છે. માથાના દુખાવાનું નામ સાંભળ્યું ને ત્યાં હણકા મારવા મળે છે. આ સવારની છે અને આ અડધી 3 ટાઈમ કે 2 ટાઈમ. ઘોડાએ હરખું લખ્યું નથી, સોરી. મારી જીભાન છે થોડીક ફીસલી જાય છે. આ છે ડાયાબિટીસની દવા. એટલે આટલી બધી દવા પીવાની છે. તમે સાચું ન માનો તો 15 દિવસમાં તો આજે બપોરે જ કહેતા હતા તું દવાથી આઘી ભાગતી હતી ને, કે હાલે કે દવાવાળું જીવન થઈ ગયું છે તારું. એટલે ધીસ ઇઝ માય ટેબ્લેટ. તો ઠીક મૂકો, મારા હાથે હું ચડું હમણાં મોબાઈલ ફેંકી દે તું. આટલી તો છે ને આટલી બધી દવાઓ પીવાની છે. લઈ છે અને બસ રિપોર્ટ ને બધું તો નોર્મલ જ છે. પણ હા, ક્યારે ગુરુવાર કીધું, કયો વાર નહીં કીધું, ગુરુવાર વચ્ચેનો ગુરુવાર અને પછીનો ગુરુવાર. એટલે 18 દી પછી કાં 15 દી પછી છે ને રિપોર્ટ આપણે કરાવવાના છે ડાયાબિટીસના. અને ફૂલ કંટ્રોલ રાખવાનું છે ખાવા પીવામાં, બધી રીતે સૂપ ને આ તે બધું. આમળા લઈ આવીશું ને, બીટ લઈ આવીશું ને, પાલક લઈ આવીશું. એટલે કંઈ નહીં, આપણે આપણું હેલ્થનું ધ્યાન રાખશું. ભગવાન કરે ધ્યાન રાખવું જ પડશે, નકર આગળ કેમ વધાશે પ્રિયા. કેટલી તું એકદમ આમ જો ને તમે મૂળજાયેલી થઈ ગઈ છું. તમે સાચું માનો ને, મને સાંજે જમવાનું ફાવતું નથી દવાની છે ને ટેન્શનમાં. તો બધા પેકેજો છે ફરવા જવાના. તો સ્લીપિંગ ના રે કરતીન કેરેટ, સોરી, ફરવા જવાની કેરેટિંગના. આપણે વાણંદ છીએ તો પછી વાણંદનું જ આવે ને લેબલ. આપણે આપણું નીચું નંબર જ નહીં દેવાનું. કેરેટીન છે, હેર હીટ એન્ડ લીન ગેટ સી ખબર, સ્મૂથનિંગ સ્ટ્રેટનિંગ એન્ડ ઓરલ. મને ઇંગ્લિશ ઓછું આવડે છે તો એ છતાં મેં વાંચી દીધું છે. આયરું સ્મૂથનિંગ ને એવું બધું. પછી આ કેરેટીન લખ્યું છે. પછી સીરી HD મેકઅપ, શેડ HD મેકઅપ, એટલે શેડ HD મેકઅપ. એટલા બધા નામ બધું છે. કાંઈ નહીં, બ્લોગનો એન્ડ કરી નાખીએ. ચલો આવજો બધા, ખુશ રહેજો, રહેવા દેજો. હાશ, આજે મમ્મી જોડે મેં વાત કરી, મન બહુ હળવું થઈ ગયું. 2 દિવસે હળવું તો કાલે ગોપી સાથે વાત કરી ત્યારે જ થઈ ગયું હતું, પણ થોડુંક વધારે હળવું થઈ ગયું મમ્મી જોડે વાત કરીને. કોણ અમારી જેવા છે જે મમ્મી કે બેન જોડે વાત કરે એ હળવા થઈ જાય? કોમેન્ટમાં લખજો. આ કહેવાનું એમાં શું થઈ ગયું? હા ભાઈ, હળવા થઈ જાય તો થઈ જાય. હું તો મારા સસરા પક્ષમાં વાત કરું ને તોય હું હળવી થઈ જાઉં. મારા દિલની વાત કરું ને મારું સામે સાંભળવાવાળું હોય ને હળવું થઈ જવાય. એટલે એવા પર્સન્ટ વ્યક્તિ રાખવાના જેથી થઈને અટક ન આવે, આપણને હળવા થઈ જાય. બધું ઘણું ખરું મગજમાં બધું ભરેલું હતું. અડધી પોણી કલાક વાત કરી લો ને એટલે મને એમ થાય કે ખાલી થઈ ગયું. એટલે બસ આ સાથે હું બ્લોગનો એન્ડ કરું છું.
આવજો, બધાએ ખુશ રહેજો, રહેવા દેજો અને કાલે મળશું નવા વ્લોગ સાથે. મમ્મી તને કંઈ યાદ આવે છે? ઊભી રહેજો મમ્મી. હાશ હા નહીં થાય, આ હાથમાં થશે કેમ કે હાથ છે ને સિગ્નેચર છે. હાથ ક્યારનો પકડી રાખ્યો હતો ને એટલે થયો નહીં. જ્યાં કાંઈ નહીં, હવે આ વાતનો એન્ડ જ કરું છું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો, કોમેન્ટ કરજો અને કાંઈ નહીં, જવા દે, ચાલ નીકળ, બાય.